જવાબદાર। કચ્છના પાટનગર ભુજ શહેરમાં પાર્કિંગના નામે સતત ધમાલ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થતું હોય છે। આપને જણાવીએ કે ભુજ નગરપાલિકા દ્વારા કેટલાક પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ ખરેખર ભુજની જનતાને એ પ્લોટની ખબર જ નથી, કારણ કે હવે એ પ્લોટ નથી રહ્યા, પરંતુ તેના પર ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે। જી હા દોસ્તો, આજ રોજ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર એવા ભરતભાઈ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેરમાં જે પણ પાર્કિંગના પ્લોટ છે તાત્કાલિક અસરથી લોકો માટે ખુલ્લા કરવામાં આવે, જેથી કરીને શહેરમાં જે પાર્કિંગનો પ્રશ્ન છે તે હલ થઈ શકે। અને આ સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભુજ શહેરના પ્રાંત અધિકારી કહો કે પછી ભાડાના અધિકારી કહો કે નગરપાલિકાના ચીફ ઓફિસર કહો, ત્રણેય વ્યક્તિ એક જ છે અને તેઓની પાસે આટલા બધા કામના ચાર્જ હોવાને કારણે તે કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી। તેના કારણે તેઓએ આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કચ્છકારે ટીવી ન્યૂઝના માધ્યમથી સીએમ સાહેબને અપીલ કરી હતી કે એમને થોડા ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે, જેથી કરીને તે કોઈ પણ એક કામ સુચારુ રૂપે કરી શકે। આ વિશે આવો વધુ સાંભળીએ ભરતભાઈ સંઘવીના શબ્દોમાં। અત્યારે આપણી સાથે છે ભરતભાઈ સંઘવી, સામાજિક કાર્યકર છે અને ભુજના જ્યાં જ્યાં ઇસ્યુ હોય છે એ તંત્રને ધ્યાન દોરે છે, પણ તંત્ર એવું લાગે છે કે પાડા ઉપર પાણી છે। જેટલા રસ્તાઓ છે, જેટલી ચોકડીઓ છે, સંપૂર્ણ જગ્યાએ ટ્રાફિક જામ થાય છે। જે પાર્કિંગના પ્લોટ છે ત્યાં દબાણ થઈ ગયા છે, ભાડા નગરપાલિકા માટે મૂકે છે, નગરપાલિકા ભાડા માટે મૂકે છે અને હેરાન થાય છે પબ્લિક। ભરતભાઈ, જે પાર્કિંગ પ્લોટ છે ગાડીઓ માટે, એના માટે દબાણ થઈ ગયેલા છે કેટલા વર્ષોથી? એક કચ્છ અત્યારે પ્રવાસન હબ બની ગયેલું છે। જે જૂના પાર્કિંગ પ્લોટની જગ્યા સરકાર દ્વારા મૂકવામાં આવી હતી, એ શા માટે ખાલી કરવામાં નથી આવતા? શું કરે છે ભુજના ધારાસભ્યશ્રીઓ, અધિકારીઓ? હું કચ્છ કલેક્ટર પર વિનંતી કરું, સાહેબ ઓફિસમાંથી બહાર આવીને પ્રજાની વચ્ચે આવો કે પ્રજાને કેટલી તકલીફ છે। અને કાલે એવું વાંચ્યું પેપરમાં કે જુબેલી ગ્રાઉન્ડ ઉપર પાર્કિંગની જગ્યાની વાત કરી છે। આ ગતુગોડા કોણ શીખવાડે છે અધિકારીઓને, ધારાસભ્યને? કોણ ઉલ્લુ બનાવી રહ્યા છે? જ્યાં ટ્રાફિક જામ માટે પબ્લિક પાર્કિંગના જગ્યા છે એ ખુલ્લી નથી કરાવી, નવા કામ કરીને લાખો રૂપિયાના ખર્ચા કરી રહ્યા છો, તો આ બિલકુલ વ્યાજબી નથી। આ જુબેલી સર્કલની બાજુમાં જ ભુજના લોકપ્રિય ધારાસભ્યનું ઘર છે। સાહેબના ઘર નીચે પણ એટલો બધા ટ્રાફિક જામ પડ્યા હોય છે, તો આ ભુજના ધારાસભ્યને આ કેમ દેખાતું નથી કે કયા અધિકારી એમને ખોટું કરાવી રહ્યા છે? અને બીજી એક વાત એ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાડાના અધિકારી આ બંને એક જ જણા છે, તો કોઈ પણ કામ કરવું તો આસાનથી કોઈ ઉપર એકબીજા પર ખો ના આવી શકે। એક સારી વસ્તુ છે, આ તાત્કાલિક કરવું જોઈએ અને ભુજની પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરો। અને સરકારને શા માટે બદનામ કરી રહ્યા છો? તો મહેરબાની કરીને જુબેલી ગ્રાઉન્ડ પાર્કિંગ બંધ કરો। ત્યાં ઓવરબ્રિજ બનવાનો હતો, એ ઓવરબ્રિજ કોણે કેન્સલ કર્યો? એ પણ તમારે વિચારવા જેવી બાબત છે। ઓવરબ્રિજ બની જાય તો કોઈ જાતની કોઈ તકલીફ ન પડે, એ કરવું નથી અને દબાણ થઈ જાય છે। જુબેલી ગ્રાઉન્ડ પાસે બાકી દુકાનો ફૂટપાથ ઉપર બની જાય, છતાં કોઈ તંત્રની આંખ કે ધારાસભ્ય કોઈને કાંઈ જતું નથી, એ બહુ દુઃખદ છે। માત્ર ધારાસભ્યના ઘરની આજુબાજુ જો પાર્કિંગ થયેલી ગાડી હોય તો એને તાત્કાલિક અસરથી લોક લાગી જાય છે અને દંડ પણ થાય છે। તો પબ્લિક માટે ગાડી રાખવાની મનાઈ છે, એ લોકો માટે છૂટ છે। પછી બીજી વાત તમને એ કહું કે ભાડાના અધિકારી અને ચીફ ઓફિસર એક જ છે, પ્રાંત અધિકારી જ છે, પબ્લિકને મળતા નથી। 10 થી 15 વખત મેં પોતે ફોન કરેલા છે ઇન્ટરવ્યૂ માટે, ઇસ્યુ માટે, એક પણ ફોન ઇસ્યુ નથી કરતા। અને એના દલાલો છે જે આજુબાજુ ફરતા હોય છે, લોકોએ કીધું કે ભાઈ તમને કામ હોય તો આને મળી લો, ઓને મળી લો, તો શું દલાલોથી જ કામ થશે? અધિકારી મળશે જ નહીં? હું ગુજરાતના સીએમ સાહેબને વિનંતી કરું છું કે ભુજના પ્રાંત અધિકારી પાસે વધારાના ચાર્જ બધા દૂર કરો। જે ચાર્જ આપવામાં, જેમ અત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી મકવાણા સાહેબ જે મજાનું સુંદર કામ કરી રહ્યા છે, એવું આ પ્રાંત અધિકારી કેમ ન કરી શકે? જાહેર રોડ ઉપર દબાણો હોય છે, એ પ્રાંત અધિકારી ચોટીલા પાસેથી શીખી અને ભુજની અંદર કામ કરવું જોઈએ। અને શ્રીમાન સાહેબ પાસે ઘણા બધા ચાર્જ છે, તો મહેરબાની કરીને એમને ચાર્જમાંથી મુક્તિ આપો। અને પ્રાંત અધિકારીએ જે બનાવો તો પ્રાંત અધિકારી, ભાડાનો ચાર્જ આપો તો ભાડાના આપો, ચીફ ઓફિસર આપો ચીફ ઓફિસર બનાવો। મહેરબાની કરીને આ અધિકારીને જ્યાં કામ કરે ત્યાં ફૂલ કામ કરવાની સત્તા આપો અને વધારાના ચાર્જ મહેરબાની કરીને ના આપો, એવી હું વિનંતી કરું છું। જે રીતે ભરતભાઈ વાત કરી કે ભાડાના અધિકારી, પ્રાંત ઓફિસર અને ચીફ ઓફિસર બધા એક જ પાસે ચાર્જ છે, તો ભાડાના અધિકારી હોય, પ્રાંત હોય, એક જ હોય
તો ક્યારે નગરપાલિકામાં આવી તો પ્રાંતમાં છે, પ્રાંતમાં આવી તો ભાડામાં છે, ભાડામાં છે તો ઉમાં છે. એટલે આ મળતા નથી. ખાલી એના દલાલોને મળી અને આપણે કામ કરાવવાનું છે. તો આ દલાલશાહી કેટલો ટાઈમ હાલશે? એટલે તંત્રએ આવા ભ્રષ્ટ અધિકારીઓની ઇન્ક્વાયરી કરવી જોઈએ, તો જ આ સુધરશે. કારણ કે કલેક્ટર જે રીતે 1500 કરોડનું કૌભાંડ કલેક્ટરે કર્યું, એની સાથે સર્કલ ઓફિસર, આખી ચેનલ છે. તો આવી ચેનલો ભુજમાં પણ છે. ભુજ મામલતદાર ઓફિસ જાઓ, તમારે એક કામ 6 મહિના સુધી કામ નથી થતા. ભુજ મામલતદારમાં પણ પ્રાંત ઓફિસમાં 12 મહિના સુધી ફાઇલો પડી હોય છે. અને વધારે તમે બોલો છો તો નેગેટિવ અભિપ્રાય આપે છે. બાકી તમે ફાઇલોને ઓર્ડર કઢાવો, 550 ભ્રષ્ટાચાર નીકળશે, હું લોકો કહી રહ્યા છે.